નામ હંસાબેન ઠાકર। તકલીફ પાણીની છે સર, તરનું પ્યોર ગંદુ પાણી આવે છે। આજે 3 વર્ષથી અમને જ આ પ્રોબ્લેમ છે। રજૂઆત કરતા કોઈ આન્સર મળતો જ નથી। જાય એટલે અમને આશ્વાસન આપીને એમ કે જાઓ તો અમારી ટીમ હમણાં આવે છે ચેક કરવા, પછી કોઈ આવતું નથી। રજૂઆત રાકેશભાઈ રાખલિયાને કોલ કર્યો તો એને એવો આન્સર આપ્યો કે હું પ્રસંગમાં છું। હા, રાજુભાઈ પોકિયાને અમે મળ્યા તો એને એમ કીધું કે તમારી આ વખતે સપ્લાય આવશે ત્યારે અમારી ટીમ ત્યાં જોવા આવશે, પણ કોઈ ટીમ જોવા એવી નથી। પાણી તો અમે પીવાનું તો વેચાતું જ મંગાવી, આ પીવા લાયક તો શું વાપરવા લાયક કઈ નથી આવતું। ઉડા જવાબ કઈ નહીં, સુધરાઈ સભ્યને કમ્પ્લેન કરીએ તો એ એવું કે છે કે અમને તો ખબર જ છે કે તમે આમ કહેશો ને તેમ કહેશો ને, એમ કરીને એ કેવા જાય અમારી સામે જ રહે છે। આશાબેન લીંબર સામે જ રહે છે અને એને કેવા જાય એટલે એ ડેલી બંધ કરી દે, અને આજે અત્યારે જો બંધ જ કરી દીધી। મારું નામ ચંપાબેન હર્ષુભાઈ દરજી। પાણીની તકલીફ છે, આ શીશા આવા ગંદા ભરીને ઉભા છે। આ 3 વર્ષ થયા છે। રજૂઆત કેટલી વાર કરી ભાઈ, પણ આમાં કઈ આરો નથી આવતો અમારો। બહાર થી અમે ગરીબ માણસ ક્યાંથી મગાવીએ, ફટાકડી ફેરવીએ વાપરીએ, પૈસા હોવા જોઈએ ને ગરીબ માણસ ને। તો ત્યાં કઈ જવાબ નથી આવતો। આમાં ગઈ જમા 100 ઉભા રહ્યા, આ દેવું આ ફોન દઈ દે, પછી કઈ ના હોય। ચોખ્ખા પાણી નું છે, બીજું કઈ નહીં। હવે અમને આવતા શરમ થાય ને બોલતા શરમ થાય છે હવે તો।